જય શ્રી કૃષ્ણ મિત્રો। તો નરસિંહ મહેતા એ એક અનન્ય ભક્ત હતા, જેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને પરીક્ષાઓ આવી હતી, પરંતુ તેમ છતાં તેઓ પોતાની ભક્તિ અને પ્રભુ પ્રેમમાં અડગ રહ્યા। તેમનામાં ભક્તિ પ્રત્યેનો અસીમ વિશ્વાસ હતો, જે કોઈ પણ વિપત્તિમાં કમજોર પડતો નહોતો। પરંતુ તેમનાથી ઈર્ષ્યા રાખનાર અને કપટ વૃત્તિ ધરાવતા કેટલાક લોકો તેમની આ ભક્તિ અને પવિત્ર જીવનશૈલીને તોડી પાડવા માટે સતત નવા ઉપાયો શોધતા રહેતા। તેઓ નરસિંહ મહેતાને લોકોની નજરમાં અણગમતા બનાવવા માટે ખોટી વાતો ફેલાવતા અને લોકોના મનમાં તેમની વિરુદ્ધ ભ્રમ સર્જતા। આ ઈર્ષાળુ લોકોએ નરસિંહ મહેતાની ભક્તિના નામે ખોટા આરોપ લગાવવાનું શરૂ કર્યું। તેઓ લોકોને કહેતા કે નરસિંહ મહેતા સચોટ ભક્ત નથી અને તેમની ભક્તિ માત્ર દેખાવ માટેની છે। આ લોકો નરસિંહ મહેતાની છબી બદનામ કરવા માટે વારંવાર એવો દાવો કરતા કે તેઓ ભક્તિના નામે અનૈતિક પ્રવૃત્તિઓ કરે છે। આ અફવાઓ ધીમે ધીમે સમગ્ર ગામ અને નજીકના વિસ્તારોમાં ફેલાઈ ગઈ। તે સમય દરમિયાન જૂનાગઢના રાજા રામાંડલિકનું શાસન હતું। રાજા રામાંડલિક ચુડાસમા વંશના શાસક હતા અને પોતાના ન્યાય માટે પ્રખ્યાત હતા। નરસિંહ મહેતા વિરુદ્ધ જે લોકો ઈર્ષ્યા રાખતા હતા, તેમણે આ કથિત અફવાઓ રાજા સુધી પહોંચાડવાનું નક્કી કર્યું। તેઓ રાજાના કાનમાં ખોટી વાતો નાખવા લાગ્યા કે નરસિંહ મહેતા ભક્તિના નામે લોકોનું શોષણ કરે છે અને ખોટા રસ્તે ચાલે છે। રાજા જો કે ખૂબ જ સમજદાર અને વિચારશીલ હતા, તેમને નરસિંહ મહેતાની ભક્તિ પર શંકા ન હતી, પરંતુ રાજધર્મના અનુસંધાનમાં તેમને આ મામલાની તપાસ કરાવવી પડી। રાજાએ પોતાના મંત્રીને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નરસિંહ મહેતાના ગામ મોકલ્યા। મંત્રીએ ગામમાં જઈને નરસિંહ મહેતાના જીવનશૈલી અને તેમની ભક્તિ વિશેની વિગતો મેળવવાની શરૂઆત કરી। મંત્રીએ કેટલાક ગામવાસીઓ સાથે ચર્ચા કરી, પરંતુ નરસિંહ મહેતાની વિરુદ્ધમાં મળેલી વાતોનો આધાર માત્ર અફવાઓ જ હતો। તેમ છતાં મંત્રીએ રાજા સમક્ષ નરસિંહ મહેતા વિરુદ્ધના આ આરોપોને રજૂ કર્યા। આ માહિતી સાંભળીને રાજા રામાંડલિકે નરસિંહ મહેતાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। રાજાએ તેમને કેદ કરવાનો આદેશ આપ્યો અને તેમને રાજદરબારમાં હાજર થવા કહ્યું। નરસિંહ મહેતા, જેમને ભગવાન પ્રત્યે અપાર ભરોસો અને શ્રદ્ધા હતી, તેઓ આ પરિસ્થિતિમાં પણ શાંતિપૂર્વક અને ભયમુક્ત રહ્યા। નરસિંહ મહેતાએ વિચાર્યું કે પ્રભુએ ભક્તિ પરીક્ષા માટે આ ઘડી મોકલાવી છે અને તે સમજે છે કે આ પરિસ્થિતિમાં પણ પ્રભુ તેમનો બચાવ કરશે। નરસિંહ મહેતાને રાજદરબારમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમની સામે એક ગંભીર શંકા ઊભી કરવામાં આવી કે તેમની ભક્તિ ખોટી છે અને તેઓ અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ છે। રાજાએ નરસિંહ મહેતાને કહ્યું કે જો તેમની ભક્તિ સાચી હોય તો ભગવાન તેમની સામે સાક્ષી પુરવાર કરશે। રાજાએ એક નિશાનીવાળો હાર ભગવાનની મૂર્તિને પહેરાવ્યો અને નરસિંહ મહેતાને શરત આપી કે જો તેઓ સાચા ભક્ત હશે તો તેમની પ્રાર્થનાથી તે હાર ઉડીને તેમના ગળામાં આવી જશે। જો એવું ન થાય તો તેમને તે જ દિવસે સમગ્ર પ્રજાની સામે મૃત્યુદંડ આપવામાં આવશે। આ ઘટના દરમિયાન નરસિંહ મહેતા ભયભીત ન થતાં શાંતિથી ભગવાનના ભજન ગાવા લાગ્યા। સમગ્ર રાત્રે તેમણે
પાવન ભજનો ગાઈને પોતાનું મન પ્રભુમાં લીન રાખ્યું. નરસિંહ મહેતા માટે ભજન અને પ્રાર્થના જ તેમના શસ્ત્ર હતા. તેમના ગીતો સાંભળીને દરબારના લોકો પણ ભાવવિભોર થયા. રાત્રિના અંતિમ તબક્કે સૂર્યોદય પહેલા એક ચમત્કાર બન્યો. ભગવાનની મૂર્તિને પહેરાવેલો હાર અનાયાસે ઉડીને નરસિંહ મહેતાના ગળામાં આવીને પરમ શોભા પામ્યો. આ દ્રશ્ય જોઈને રાજા રામાંડલિક અને તમામ લોકો આશ્ચર્યચકિત રહી ગયા. પ્રજાએ નરસિંહ મહેતાની ભક્તિની સત્તા અને પ્રભુના ચમત્કારને સાક્ષી સ્વરૂપે જોયા. નરસિંહ મહેતાની નિર્દોષતા સાબિત થઈ અને તેમને ભાવપૂર્વક સન્માન મળ્યું. જેના મનમાં નરસિંહ મહેતા માટે ઈર્ષ્યા હતી તે બધાએ પણ પસ્તાવો કરીને તેમના ચરણોમાં નમન કર્યા. આ ઘટના દ્વારા સાબિત થયું કે સાચી ભક્તિ એ હંમેશા વિજય મેળવે છે અને સત્યની ક્યારેય હાર નથી થતી. નરસિંહ મહેતાની આ ઘટનાએ તેમના જીવન અને ભક્તિને એક મહાન ઉદાહરણ તરીકે સ્થાપિત કર્યું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નરસિંહ મહેતાના ઘરે આવેલી એક વેશ્યા વૈષ્ણવ કેવી રીતે બની તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.